સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે ત્યારે મિત્રો જોરદાર તાળીઓથી આપણે એમનું સ્વાગત કરીશું। આ જે સરપંચ આપણે એમને સ્વાગત કરીશું અને આદરણીય પાટીલ સાહેબને હું વિનંતી કરીશ કે આપ આજના આ સરપંચના અભિવાદન કાર્યક્રમ સમારોહને आप दीप प्रज्वलित करी आजना कार्यक्रम ने आप खुल्लो मूको एवी नम्र विनंती करूँ छूँ। आदरणीय पाटील साहेब ने दीप प्रज्वलित करवा माटे विनंती करूँ छूँ। जनता पार्टी नवसारी जिल्ला नवनियुक्त सरपंच अभिवादन समारोह में सौ प्रथम स्वागत प्रवचन करवा भूराभाई ने विनंती। भारत माता की जय श्री राम, जय जय श्री राम। आजना नवनियुक्त सरपंच અને એની ટીમના અભિવાદનના કાર્યક્રમમાં આપણા વચ્ચે ઉપસ્થિત આપણા જ વિસ્તારના લોકલાડીલા સાંસદ અને કેન્દ્રના જલશક્તિ મંત્રી અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબ, પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ અને આપણા જિલ્લાના પ્રભારી એવા શ્રી જનકભાઈ બગદાણા, प्रदेश मंत्री बेन श्री शीतलबेन सोनी, अपना ज विस्तारना त्रे त्रण लोकप्रिय धारासभ्य एवं श्री आर.सी. पटेल, नरेशभाई पटेल, राकेशभाई देसाई, पूर्व धारासभ्य अने मारा मित्र एवं श्री पीयूषभाई देसाई, महामंत्री श्री जिग्नेश भाई, जिला पंचायतना प्रमुख भाई श्री परेश भाई देसाई, मंचस्थ सर्वे महानुभाव, खूब मोटी संख्या में उपस्थित नवनियुक्त सरपंचश्रीओ अने पार्टी जेने हमणां ज जवाबदारी सौंपी है एवा शक्ति केन्द्रना संयोजकश्रीओ, पार्टीना अग्रणी कार्यकर्ता भाईओ અને બહેનો, આજના આ કાર્યક્રમમાં આપને આવકારું છું અને સ્વાગત કરું છું। મિત્રો, જે નવનિયુક્ત સરપંચો થયા છે, જે લોકોએ તમારા પર ભરોસો મૂકીને તમને ગામના સરપંચ બનાવ્યા છે, તો તમારી ટીમ સાથે આવનારા સમયમાં ગામ લોકોને વધારેમાં વધારે કેવી રીતે સુખાકારી આપણે આપી શકીએ અને કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની યોજનાઓનો લાભ વધારેમાં વધારે આપણે ગામ લોકોને આપી શકીએ એ રીતની તમે કામગીરી કરજો તો ચોક્કસ તમને જે તમને જવાબદારી મળી છે એમાં સફળતા મળશે। અને આપણા પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી સી.આર. પાટીલ સાહેબે જ્યારે પ્રથમ વખત સાંસદ તરીકે ચૂંટાઈને ચીખલીને આદર્શ ગામ બનાવ્યો હતો, તો હું પણ આપ પાસે એવી આશા રાખું છું કે તમે પણ તમારા ગામને આધુનિક આદર્શ ગામ બનાવો એવી મારી તમને શુભેચ્છા। અને આપણે ફરીવાર નવનિયુક્ત સરપંચો અને એની ટીમ અને શક્તિ કેન્દ્રના સંયોજકને નવાઈ જે જવાબદારી મળી છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા। ફરીવાર આપ સૌને આવકારીને મારી વાત પૂરી કરું છું। આભાર। આભાર ભૂરાભાઈ ને હવે આપણે સ્વાગત કરી લઈએ। સૌ પ્રથમ
હવે કેન્દ્રીય જળમંત્રી તેમજ પ્રદેશ અધ્યક્ષ નવસારીના ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈને ઉદ્બોધન કરવા વિનંતી. નવસારી જિલ્લાના નવનિયુક્ત સરપંચના સન્માન સમારોહમાં ઉપસ્થિત પ્રદેશ ભાજપાના અધ્યક્ષ, આપણા સાંસદ અને જલશક્તિ મંત્રાલય જેઓ આ પૂરા દેશમાં અત્યારે નામ થઈ રહ્યું છે એમ કહું તો ખોટું નથી, એવા આપણા સૌના લાડીલા સી.આર. પાટીલ સાહેબ, ઉપસ્થિત સૌ મહાનુભાવો અને ગામના વિકાસની જવાબદારી જેમના સિરે છે એવા સૌ નવનિયુક્ત ચૂંટાયેલા સરપંચશ્રીઓ, ભાઈઓ અને બહેનો, આ નવનિયુક્ત સરપંચશ્રીઓ, હું એમ કહું તો ખોટું નથી કે આ 5 વર્ષનો જે સમય છે એ ગામના વિકાસ માટે સાનુકૂળ અને યોગ્ય સમય છે કે જેમાં રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, સાંસદ, ધારાસભ્યશ્રીઓ, ચૂંટાયેલી પંચાયતની બોડી, આ બધું આપણું છે લગભગ. અને એમાં પણ કે જ્યારે સંસદ સભ્યો, ધારાસભ્યો, તાલુકા પંચાયતના પ્રમુખ આ સરપંચશ્રીઓને સામે ફોન કરીને પૂછે છે કે તમે કામ લાવો ગામના વિકાસનું, આનાથી યોગ્ય સમય કોઈ હોય જ ન શકે. એ જમાનો હતો કે ગામના આગેવાનો, સરપંચ, ઉપસરપંચશ્રી, ચૂંટાયેલી બોડી, ધારાસભ્ય, સંસદ સભ્યો, આ ભૂતકાળની વાત કરું છું કે એક કામને માટે રીતસર આજીજી કરતી અને છતાં પણ ન્યાય નહીં મળતો. અને આજની પરિસ્થિતિ જુદી છે કે આ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વડપણ હેઠળ આ ચૂંટાયેલા પંચાયતથી પાર્લામેન્ટ સુધીના દરેક સભ્યો ગામના વિકાસની અંદર અંગત રસ લઈને જાતે પણ ગામને ગાઈડ કરે છે કે આ કામ આપણે કરવા જેવું છે. એટલે કહું છું કે સરપંચશ્રી જેટલો ઇન્ટરેસ્ટ લેશે, એમની બોડી જેટલો ઇન્ટરેસ્ટ લેશે, એટલો તમને પણ વળતો પ્રત્યુત્તર અમારા તરફથી મળશે જ, એની ખાતરી સાથે વિરમું છું. અસ્તુ ભારત માતા કી જય. ધન્યવાદ આદરણીય ધારાસભ્ય રાકેશભાઈ. અને હવે આપણે જેમની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એવા આપણા લોકપ્રિય નેતા, પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી આદરણીય સી.આર. પાટીલ સાહેબને હું વિનંતી કરીશ. સાથે સાહેબ, 2 વાત પણ કરવાનું મન થાય. પાટીલ સાહેબ માટે આદરણીય આપણા પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદીનું જે કાવ્ય છે એ કાવ્ય પાટીલ સાહેબ માટે યાદ આવી જાય કે પ્રારબ્ધને અહીં ગાંઠે કોણ, હું પડકાર ઝીલનારો માણસ છું, હું તેજ ઉછીનું લઉં નહીં, હું જાતે બળતું ફાનસ છું, પ્રારબ્ધને અહીં ગાંઠે કોણ. સાહેબ ધન્યવાદ. આ બધું રમેશભાઈએ કહ્યું, પોતાના માટે કહ્યું. સરપંચશ્રીઓના અભિવાદનના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી ભુરાભાઈ શાહ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પરેશભાઈ દેસાઈ, પ્રદેશના મંત્રી શ્રીમતી શીતલબેન સોની, પ્રદેશમાં ઉપાધ્યક્ષ અને પ્રભારી શ્રી જનકભાઈ પટેલ, જો સિનિયર ધારાસભ્યોમાં લાઇનમાં છે હવે એવા બીજા કે ત્રીજા નંબર એવા શ્રી આર.સી. પટેલ, કયા નંબર છે? યોગેશ 8 એના પછી શ્રી ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય શ્રી પિયુષભાઈ દેસાઈ,
મહામંત્રી શ્રી જિજ્ઞેશભાઈ નાયક, શ્રીમતી અમિતાબેન પટેલ, શ્રી કરશનભાઈ ટીલવા, શ્રી મયંકભાઈ પટેલ, શ્રી શૈલેષભાઈ હળપતિ, શ્રી વિનેશભાઈ ગાવિત, રવિભાઈ સોની, હિતેશભાઈ પટેલ, અહીં ડાયસ પર ઉપસ્થિત કોઈ રહી ગયા હોય તો આમ તો બધા આવી ગયા ને અને વિશાળ સંખ્યામાં અહીં ઉપસ્થિત સૌ નવા ચૂંટાયેલા પ્રમુખશ્રીઓ, એમની સાથે ચૂંટાયેલા સભ્યશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાન ભાઈઓ અને બહેનો, આપ સૌને પ્રણામ, આપ સૌને વંદન કરું છું. ગાંધીનગરના કાર્યક્રમમાં અમે કહ્યું હતું કે સરપંચ એટલે ગામનો મુખ્યમંત્રી. જે મુખ્યમંત્રી એ લાઇટ, પાણી, ગટર, વિકાસ બધા જ કામ જોવા પડે. એમને લો અને ઓર્ડર વધારાનું જોવું પડે. તમારે લો અને ઓર્ડર કદાચ ઓછું જોવું પડે. બે જણના ઝઘડા થાય તો સમાધાન કરવા તો જવું જ પડે. પણ આ બધી જ કામગીરી સક્રિયતાથી નિભાવવી પડે. એટલે કે ગામનો મુખ્યમંત્રી એટલે સરપંચ. અને આ સરપંચની ચૂંટણીમાં તમે વિજેતા બનીને આવ્યા છો, એના માટે તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. પંચાયતમાં સત્તા આપવા માટેનો જે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પ્રયત્ન કર્યો, એના કારણે સરપંચોની પાસે ઘણી બધી સત્તાઓ આવી. અને એ સત્તાઓને કારણે એ સત્તા વાપરવા માટે એમને ફંડ પણ મળ્યું. અને ફંડમાં પણ 5 લાખ સુધીનું ટેન્ડર, કોઈ પણ કામ ટેન્ડર વગર કરી શકવાની સત્તા પણ મળી. તમે બધા નવા નવા ચૂંટાઈને આવ્યા છો, એટલે મારે તમને પણ કહેવું છે કે ગામના હિતના જ કામોને અગ્રિમતા આપજો. અને જે હેડમાં પૈસા તમારી પાસે આવ્યા હોય એમાં જ વાપરજો. એ સ્વચ્છતામાં હોય તો સ્વચ્છતામાં આપણે વાપરતા જ નથી. એના બદલે આપણે અલગ અલગ જગ્યાએ ફંડ વાપરી નાખીએ. અને આ વખતે કાઉન્સિલ ઓફ મિનિસ્ટરની મિટિંગમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દરેક જિલ્લામાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ માટે પણ મનરેગામાંથી ફંડ આપવું એવું એલોકેટ કરવા માટેની સૂચના એમણે આપી છે. તો એ જે ફંડ જે તે હેડમાં વાપરશો તો એનાથી તમારું કામ સુધરશે, ગામ પણ સુધરશે અને તમારું નામ પણ થશે. અને સૌથી પ્રાયોરિટી આપવી જોઈએ તમારે સ્વચ્છતા ઉપર. આ સ્વચ્છતા માટે શું કરવું જોઈએ? આપણે તો કદાચ એક એવો જિલ્લો છે કે આપણે 360 ગામો હતા, બધા જ ગામોને નીચેથી વર્ષોથી પડેલો કચરો ઊંચકીને આપણે એને યોગ્ય જગ્યાએ લઈ જઈને એને પ્રોસેસ કરવામાં આવ્યું હતું. અને લગભગ 200થી વધારે ગામોમાં, કદાચ મને હું ભૂલતો ન હોઉં તો લગભગ દરેક ગામમાં, અથવા નાના ગામો હોય તો 2 ગામની વચ્ચે એક કચરા માટે ટ્રેક્ટર અથવા ગાડીઓ પણ આપવામાં આવી છે. તો એનો યોગ્ય રીતે ઉપયોગ થાય અને કચરો ઓછો જનરેટ થાય અને જે થાય એને સમયસર ઉંચકી લેવાય, યોગ્ય જગ્યાએ એને નાખી દેવાય. એના માટેના પણ પ્રયત્ન બધાએ મળીને કરવા જોઈએ. કે સ્વચ્છતા હશે તો તમારા ગામની અંદર રોગચાળો નહીં આવે. રોગચાળો નહીં હશે તો લોકો તંદુરસ્ત હશે. તંદુરસ્ત હશે તો એમને મેડિકલનો ખર્ચ નહીં કરવો પડે. અને તંદુરસ્ત હશે તો પોતાનું કામ પણ એ સારી રીતે કરી શકે. કોઈ પણ ઘરમાં આપણે જાણીએ છીએ કે એકવાર એક બીમારી ઘૂસે છે તો ખૂબ ખર્ચ કરાવે છે, એની આવક ઓછી થઈ જાય છે, એ કામ પર જઈ શકતા નથી, એના કારણે પણ એ નુકસાન થાય છે. એના કારણે આખું ઘર એક નિરાશાના ગર્તામાં જતું રહ્યું છે. તો સ્વચ્છતાને કારણે કેટલા મોટા ખરાબ પરિણામ આવે છે. પણ સ્વચ્છતા રાખીએ તો ગામ આનંદિત હોય, તંદુરસ્ત હોય, એના બાળકો પણ તંદુરસ્ત હોય. તો એ કામને પ્રાયોરિટી આપવી જોઈએ. આ સ્વચ્છતા એ નાનું કામ નથી. આપણા મહાત્મા ગાંધીજી
એ જ્યારે સત્યાગ્રહ કરતા હતા આ દેશને ગુલામીની ઘરતામાંથી છોડાવવા માટે, એ જ્યારે સત્યાગ્રહ કરતા હતા ત્યારે પણ એમનો આગ્રહ સ્વચ્છતા માટે એટલો જ હતો જેટલો સત્યાગ્રહમાં એ સ્વતંત્રતા મેળવવા માટે કરતા હતા. એમના સમયમાં આપણને સ્વતંત્રતા તો મળી ગઈ, પણ સ્વચ્છતાને આપણે વિસારે પાડી દીધી. એની પર આપણે જોઈએ એટલું ધ્યાન નહીં આપ્યું ને એના કારણે આપણા દેશ માટે લોકો વાત કરતા થયા કે મદારીનો દેશ છે, અહીં ગંદકીનું સામ્રાજ્ય છે, ગંદા ગોબરા લોકો છે, અહીંયા ભિક્ષુકોનો દેશ છે, બધા માંગવાવાળા લોકો છે. પરંતુ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આ બધી જ જે કલ્પનાઓ આ દેશ માટે લોકોના વિદેશમાં હતી એ બધી જ ભૂંસી નાખી છે. આજે તમે જોશો તો આપણો દેશ પ્રગતિના પંથે છે. સર્વાંગી વિકાસ દરેક ક્ષેત્રની અંદર આ એ વિકાસ થઈ રહ્યો છે અને વિકાસ પણ ક્વોલિટીની સાથે થાય એના માટે મોદી સાહેબનો આગ્રહ પણ હોય છે. અને જ્યારે આ જવાબદારી તમે સ્વીકારી છે, ગામના લોકોએ તમને પસંદ કર્યા છે. ઘણી બધી જગ્યાએ તો આખું ગામ ભેગું થઈને ઇલેક્શન વગર કોઈની નિયુક્તિ કરી અને કેટલીક જગ્યાએ ઇલેક્શન થયું ત્યાં તમે જીતીને આવ્યા છો. તો આ તમારી જવાબદારી વધી છે કે ગામ લોકોએ તમારી પસંદગી કરી, તમારી પર વિશ્વાસ કર્યો છે અને વિશ્વાસ કરીને તમને જ્યારે સરપંચની જવાબદારી આપી છે ત્યારે ફક્ત પદ લઈને ખુશ થવાને બદલે કામ કરીને ખુશ થાઓ કે લોકોની ખુશીમાં તમારી ખુશી હોવી જોઈએ એવો પ્રયત્ન કરવો જોઈએ. હવે તો ઘણી બધી ગ્રાન્ટ સરકારની ડાયરેક્ટ સરપંચોને મળે છે અને એનો જો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો એના ઘણા બધા ફાયદા છે. લગભગ 2009થી આપણે એક એક ગામની જરૂરિયાતોને પૂરી કરવાનો પ્રયત્ન કર્યો છે. આપણે આદર્શ ગામ ચીખલી બનાવ્યું, પછી ગંડેવા બનાવ્યું, ત્યારે પણ બધા જ ગામની અંદર પ્રાથમિક સુવિધા થાય એના માટેનું ફંડ આપતા હતા અને ત્યાર પછી આજે નવી વધારાની ગ્રાન્ટ મળવા માંડી. એના કારણે હવે તો ખૂબ બધા કામો તમે કરી શકો છો. મારી આપ સૌને વિનંતી એ જ છે કે જે તે હેડમાં કામ કરવાની સાથે સાથે ક્વોલિટીનો આગ્રહ કરો. તમે પોતે કોન્ટ્રાક્ટર બની જાઓ છો, ઘણી જગ્યાએ સરપંચોને એ ના બનો. તમને લોકોએ કામ કરવા માટે આપે છે, તમને પોતે કામ કરવા માટે આ નથી આપ્યું, તો એને પણ ધ્યાન રાખો. અને ગામની અંદર નાના મોટા ઝઘડા એ ન થાય એની પણ તમે કાળજી કરો. સરપંચોને એક ઇલેક્શન એવું હોય છે કે ગામમાં 2 જણા ઊભા રહી જાય તો 2 ભાગ પડી જાય છે. તો આ ભાગ ના પડે. ગામ ભલે ઇલેક્શન હતું, પૂરું થઈ ગયું, ત્યાર પછી બધા સુમેળભર્યા વાતાવરણની અંદર જ બધાએ કામ કરવું જોઈએ. 5 વર્ષ પછી પાછા તમે લડશો તો ત્યારે લડી લેજો ને, ઇલેક્શન લડવામાં વાંધો નથી. પરંતુ જો ગામના અંદર ભાગલા પાડશો તેના કારણે વિકાસ બી રોકાશે. એક પ્રકારનું મનદુખ બધાના મનમાં રહે એવું ના થાય એના પણ પ્રયત્ન કરો. મારી વિશેષ આગ્રહ આપને એ છે કે સ્વચ્છતાની સાથે સાથે ઘણા બધા ગામમાં જે ટોયલેટ બન્યા છે એ સરકારના એ ટોયલેટોને ઘણો સમય થયો છે. એમાંથી આપણે એક ખાડો એક પીટ બનાવતા હતા, એ કદાચ ભરાઈ પણ ગયા છે. આપણે પ્રયત્ન કરીએ છીએ કે તમારી પાસે શું ઉપાય છે તમે એના સજેશન આપજો. કોઈ બહારથી ગાડી આવીને એ ખાડા ખાલી કરી જાય એ પ્રકારની પણ વ્યવસ્થા કરવાનો આપણે પ્રયત્ન કરીશું. એ ન થાય તો બીજો ખાડો કરીને બીજો પીટ ત્યાં જગ્યા હોય તો એ બનાવવાનો પણ પ્રયત્ન કરીએ છીએ. એની અંદર મનરેગામાંથી એ કામ થઈ શકશે, એમાંથી એને પૈસા મળશે. એ સિવાય પણ માની લો કે જ્યાં ગામમાં ઘરોની વચ્ચે જગ્યા ઓછી હોય તો કોઈ જે એક કોમન ખાડો બનાવીને એને ત્યાં સુધી પેલા ચીની પાઇપથી એ क्या गर्दिश में हूँ आसमान का तारा કલર બલર કરી શકાય, ચૂનો મારી શકાય, એની આજુબાજુ ફૂલઝાડ રોપી શકાય, એની ઉપર નાની મોટી પાણીની ટાંકી મૂકવાનો પણ પ્રયત્ન કરવો જોઈએ. સાઈડમાં તમે એક ઓટલો બનાવીને ત્યાં જો ટાંકી મૂકશો તો ટોયલેટની અંદર એ નળનું કનેક્શન આપી શકાય. બહાર બી પગ ધોવા માટે કે વાપરવા માટે તમે પાણીને એનો ઉપયોગ કરી શકો. આ બેસ્ટ કામ કેવી રીતે થઈ શકે એના માટેનો પ્રયત્ન તમારે કરવાનો છે. આ સ્વચ્છતા, આ ટોયલેટ એ પણ અમારા મંત્રાલયમાં જ આવે છે, જળ સંચયમાં જ આવે છે. એટલે અમે અલગ અલગ જગ્યાએથી સજેશનો લઈને કેવી રીતે વધુ સારું કામ થાય એના માટેનો પ્રયત્ન કરીએ છીએ. ને એમાં આખા દેશમાં નવસારી જિલ્લો મોડલ બને એના માટેનો પ્રયત્ન કરીએ છીએ. એમાં તમારો સાથ અને સહકાર એની અપેક્ષા છે કે તમે જ્યારે એકચ્યુઅલ ગામમાં રહેતા હો છો ત્યારે કયા પ્રકારની ફરિયાદો આવે છે
એ ફરિયાદોનું નિવારણ કેવી રીતે થાય એ પણ પ્રયત્ન કરવો જોઈએ. આ તમને ટોયલેટ બહુ નાની વાત લાગતી હશે, પરંતુ આ ટોયલેટને કારણે દર વર્ષે જે બહાર શૌચ માટે બાળકો જતા હતા, એમાં દર વર્ષે લગભગ 60,000 બાળકોનું ડાયરિયાના કારણે મૃત્યુ થતું હતું. પહેલાં જ 5 વર્ષની અંદર લગભગ 3 લાખ બાળકોના જીવ બચાવી શકાયા છે. એટલે સ્વચ્છતા એટલે ટોયલેટને કારણે આટલું મોટું કામ એ આખા દેશમાં થયું છે. આ WHO નો રિપોર્ટ છે. તમે બહેનોને ટોયલેટ માટે બહાર જવું હોય તો શૌચ માટે સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી જ જઈ શકે. રાત્રે અંધારામાં જ્યારે બહાર જાય તો ત્યારે એમની પર કંઈક હુમલો થવાની પણ શક્યતા છે. એમનો સિક્યોરિટીનો પણ એમાં સવાલ આવતો હતો, પરંતુ આ જે વ્યવસ્થા થવાને કારણે બહેનોને પણ એમાં ઘણી બધી રાહત થઈ છે. તો લગભગ 60 કરોડ લોકોને જે શૌચક્રિયા માટે બહાર જવાની આદત હતી એ બદલીને એ લોકો ટોયલેટ વાપરતા થયા છે. એટલે ખૂબ મોટો બદલાવ આ એક ફક્ત ટોયલેટ બનાવવાને કારણે. જે મોદી સાહેબે જ્યારે જાહેર કર્યું લાલ કિલ્લા ઉપરથી, ત્યારે વિરોધીઓ કહેતા હતા કે આ કેવો પ્રધાનમંત્રી છે કે લાલ કિલ્લા ઉપરથી ટોયલેટની વાત કરે છે. પણ 70 વર્ષમાં સરકારે ટોયલેટ નહીં બનાવ્યા, એ મોદી સાહેબે 12 કરોડ ટોયલેટ એ દરેક કામમાં બનાવ્યા છે. હવે એનું માવજત કેવી રીતે થાય, એ સારી રીતે દેખાય, એ ટોયલેટ છે એટલા માટે ભલે તૂટેલું ફૂટેલું હોય એવું ના હોય, એનો દરવાજો રિપેર કરવા જેવો લાગતો હોય તો શું થઈ શકે, એનો આખું પ્લાનિંગ કરો તો આપણે એનો રસ્તો કાઢવાનો પ્રયત્ન કરીએ. તમે નવા આવ્યા છો ત્યારે એનો આખું શું કરો, ભાઈ આ ટોયલેટમાં આટલું કામ કરવાની જરૂર છે, બીજા ખાડાની જરૂર છે, જગ્યા છે કે કેમ, એનો આખો રિપોર્ટ લખો. તમે અહીંયા DDO મેડમને આપો, કલેક્ટર મેડમને આપો, આપણા ચૂંટાયેલા ધારાસભ્યોને આપો, અને જિલ્લા પંચાયતના સભ્યો હોય, તાલુકા પંચાયતને પણ આપો ને એ કોપી મને પણ આપજો. જેટલી મદદ એમાં થઈ શકતી હશે તો એ મદદ કરવાનો પ્રયત્ન કરીશું. પણ ગામ લોકોને એમ લાગશે કે અમારા ટોયલેટનો દરવાજો રિપેર કરવા માટે પણ સરપંચ ઇન્ટરેસ્ટ લે છે, તો એનાથી તમને ચૂંટી જે કાઢે છે એના માટે એને સારું લાગશે કે અમે જે પસંદગી કરી છે સારા વ્યક્તિની પસંદગી કરી છે. એ રીતે રેન વોટર હાર્વેસ્ટિંગમાં પણ આપણો બધો જ વિસ્તાર, કાંઠા વિસ્તારમાં મીઠા પાણીની પીવાના પાણીની તકલીફ હતી. આપણે રેન વોટર હાર્વેસ્ટિંગમાં જ્યારે આ નવસારી મોડલ પછી ગુજરાત મોડલ તરીકે આપણે એને આખા દેશમાં લઈ ગયા, અને લગભગ આ 7-8 મહિનાની અંદર 32 લાખ જેટલા સ્ટ્રક્ચર એ આપણે ઊભા કર્યા. એમાં પણ નવસારીમાં પણ ઘણા બધા આપણે એમાં સ્ટ્રક્ચર ઊભા થયા. બાકીના જિલ્લાઓ આપણા કરતાં આગળ નીકળી ગયા. આપણું મોડલ હોવા છતાં સુરત જિલ્લો 10મા નંબરે આવ્યો આખા દેશમાં, પણ બાકીના 9 તો અલગ અલગ રાજ્યોમાં 33 જિલ્લા અને 33 રાજ્યો અને 506 જિલ્લાઓમાં આ કામ થયું. અને 32 લાખથી વધુ આ સ્ટ્રક્ચર જે બન્યા, એમાં જે ખેડૂતો માટે 5x4x4x5ના જે સ્ટ્રક્ચર બન્યા, અને એમાં જે પથ્થર નાખ્યા પછી જે પાણી વરસાદનું ઉતર્યું, જો તમે કોઈ એમાં જોયું હશે તો તમને ખ્યાલ હશે કે કેટલો ઝડપમાં ખેતરનું વરસાદનું પાણી એ જમીનમાં ઉતરી જાય છે. 1 વીઘામાં એક સ્ટ્રક્ચર કર્યું હોય ને તો બી 5-6 લાખ લીટર પાણી જમીનમાં ઉતરી જાય છે. કોઈ આવા સ્ટ્રક્ચરને જોયા છે પાણી ઉતરતા? તમારામાંથી કોઈએ જોયું છે ભાઈ? કોઈએ નહીં? કોણે જોયું છે? નીલ એક PhD એક જ છે ને, એટલે એક જ જોયો હશે. નીલે તો એના ગામમાં જે જૂના કૂવા હતા એને રિચાર્જ કર્યા, બાકીના બી સ્ટ્રક્ચર બનાવ્યા છે, બોર પણ કર્યા છે. તમે બધા ખેડૂતોને ગામની અંદર જો આ સમજ આપશો ને કે એને જે ખારું પાણી હોય નીચે, એના કારણે એના બદલે જો 4x4x6નો ખાડો કરે, એમાં 1.5 બ્રશ પથ્થર નાખી દે, અને વરસાદનું પાણી હજુ બી સમય છે, થોડું બી સૂકું પડે એમાં ખાડો કરી શકાય. જે છે તમે ના કરતા, પૈસા તમે એમાં લગભગ 4,000નો ખર્ચો થાય છે. પણ તમે અમને કહેજો, અહીં બેઠા છે બધા, આમાંથી કોઈને પણ કહેજો. તમારે આ ગંડીવાળા આપણું શું નામ સરપંચ હતા, તાલુકા પંચાયત સરપંચ? હા, શાંતિલાલ છે કે નહીં આજે? શાંતિલાલ આટલા બધા બનાવ્યા હતા, કોઈ જોયું જ નહીં. બધા ગાતું એકલો જ જોયા કરે છે કે શું? અરે જે સરપંચોને બતાવો ને, હવે સરપંચોને બતાવો ને, તું બી જો ક્યાં ચાલે છે ને. દરેક ગામના બધા ખેડૂતોના ખેતરમાં આ બનવું જોઈએ. આપણે એને પૈસાની વ્યવસ્થા આપણે કરીએ જ છીએ. મેં એમાં 2 કરોડ રૂપિયા હમણાં આપ્યા છે. 1 કરોડ રૂપિયા મુંબઈથી મહેન્દ્રભાઈ શાહ બ્રધર્સ એમણે આપ્યા છે. આપણી પાસે ફંડ છે. હા, આ બધું કરો ભાઈ.
શાંતિલાલ એકલો એકલો ના કર, આ બધા સરપંચોને હમણાં ગામમાં ગામ ફરીને કરાવો એને આ એક ઝુંબેશ ઉપાડવી જોઈએ. આપણા જે જમીનના તળિયે ખારું પાણી છે એ પાણી પણ મીઠું થઈ જશે અને તમારા બોર અને તમારા કૂવાની અંદર પણ મીઠું પાણી આવશે. તો આવા જે કામો છે વિકાસના, એ કામો ઉપર તમે ધ્યાન આપો. મને વિશ્વાસ છે મિત્રો કે તમે જે બધા જ યંગ છે, એક સમય એવો હતો કે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા અને જે મહાત્મા મંદિરમાં હમણાં કાર્યક્રમ થયો ને એ જ હોલમાં એક કાર્યક્રમ હતો. નીચે ઉપર બહાર હોલમાં બધું મળીને 10,000 એ સરપંચો હતા. આખા કાર્યક્રમ દરમિયાન એક પણ ખાંસી ખાતો અવાજ નહીં આવ્યો. ત્યારે સાહેબે ટકોર કરી કે પહેલાં તો જૂના સરપંચો 60-65ના હોય, 50 ઉપરના હોય એટલે ખૂ ખાંસી ખાયા કરે, બીડી પીયા કરે. હવે આ બધા યુવાનો આવ્યા છે તો કોઈ ખાંસી ખાતું નથી, એટલે આખો યુવાન લોકોના હાથમાં આ ગામ લોકોએ એમને પસંદ કર્યા છે. એ પણ ખૂબ મોટી વાત છે. તો આવો આપણે સાથે મળીને નવસારી જિલ્લાને આખું મોડેલ બનાવી અને દરેક ગામની અંદર દરેક વ્યવસ્થા થાય. તમને જે કંઈ ફંડ અમે આપી શકતા હોઈશું તે ફંડ તો આપીશું જ, મારા ફંડમાંથી બી આપીશું, ધારાસભ્ય બી એમાં આપતા હોય છે, તમારી પાસે જે ફંડ છે. પણ તમે જો ધારાસભ્ય સાથે બેસો ને તો એ તમારું ફંડ અને મારું ફંડ અને એમનું પોતાનું ફંડ, એનું એક પ્લાનિંગ કરશે ને તો બધાને સરખા ભાગે એ કામ મળી શકશે. કામ તમારે જ કરવાનું છે, ટેન્ડર તમે જ કરજો, એમાં તમે કોઈ બીજા હાથ નહીં નાખે. પણ કામની ક્વોલિટી સાથે બને એવો પૂરો પ્રયત્ન તમે કરજો એવી મારી તમને વિનંતી છે. મને વિશ્વાસ છે મિત્રો કે આપણા જિલ્લાની અંદર તો લગભગ બધા ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તાઓને આ જવાબદારી મળી છે અને એ એક નિષ્ઠા સાથે છેવાડાના માનવી સુધી એને મદદ મળે એના માટે સફળતાપૂર્વક પ્રયત્ન કરવા માટે ટેવાયેલા છે. આપણે તો ગામની અંદર કોઈ કુપોષિત બાળક ન રહે એના માટે પણ પ્રયત્ન કર્યા છે. આપણે તો સગર્ભા બહેનોને કોઈને કોઈ મદદ મળે. શું થયું? તમે વચ્ચે વચ્ચે બોલો તો મને એમ થાય કે તમે આપી દો માહિતી. પ્રમુખ તો સગર્ભા બહેનોને પણ થોડા દિવસ માટે કંઈક મહિનાઓ માટે મદદ મળે, એને પૌષ્ટિક આહાર મળે, એને કોઈક મેડિકલ સહાયની જરૂર હોય તો એને મળે, એના માટે આપણે પ્રયત્ન કરતા જ હોઈએ છીએ. તમે પણ જ્યારે પણ કંઈ જરૂર હોય તમે ચોક્કસ યાદ કરજો. આપણે બધા મળીને આપણા ગામના જે લોકોએ આપણને વિશ્વાસ કરીને આપણને એ જવાબદારી આપી છે એ જવાબદારી સુપેરે નિભાવવા માટેનો પ્રયત્ન કરશું. તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું, અભિનંદન પણ આપું છું અને અપેક્ષા પણ રાખું છું કે લોકોની અપેક્ષા પૂર્ણ કરવામાં તમે કોઈ જગ્યાએ કચાશ નહીં રાખશો એવા વિશ્વાસ સાથે મારી વાતને વિરામ આપું છું. ખૂબ ખૂબ અભિનંદન. જય જય ગરીબ ગુજરાત. ભારત માતા કી જય. આભાર સાહેબ. સરપંચ અને ડેપ્યુટી સરપંચના મગજમાં ઉતરી જાય એવું સચોટ માર્ગદર્શન આપવા બદલ ખૂબ ખૂબ આભાર. અને હવે સરપંચ અને ડેપ્યુટી સરપંચનું બહુમાન થનાર હોય અહીંથી જે પ્રમાણે જાહેરાત થાય તે પ્રમાણે બધાએ તૈયાર રહેવું. સૌપ્રથમ નવસારી તાલુકાના નવનિયુક્ત સરપંચ અને ડેપ્યુટી સરપંચ સાથે અહીંથી લાઇનબદ્ધ જાય એવી વિનંતી છે. સૌપ્રથમ નવસારી તાલુકાના નવનિયુક્ત સરપંચ અને ડેપ્યુટી સરપંચો જે પણ હોય તેમને સ્ટેજ પર આવવા વિનંતી. સરપંચ અને ડેપ્યુટી